જો હું આજે રોટલા કરું છું. અમારે ગુજરાતીમાં એક કહેવત છે કે રોટલા અને લાપસી બે વસ્તુ એવી હોય કે જેની માને આવડે ને એની દીકરીને આવડે. જોઈએ મને આવડે જ કે નહીં. નહીં. આમાં તેલ થઈ ગયું છે. રોટલા તો કરી વિડીયો મોટું નથી દેખાડું. અને કહેવાય ફેણી વાળું. હું કહેવાય ફેણી વાળું કે મેં પહેલી વાર સાંભળ્યું તમારું. એ મમ્મી હું કહેવાય આમ આમ ગોળ ગોળ કરીએ એને શું કહેવાય? ફેણી વાળી કહેવાય. પછી આને આમ આંગળીથી ટીપવાનું ડાન્સ આખો ગળાઈ ગયો. પેરી લેરી ક્રીવડે આંખમાં લાગી ગયું છે. દીકરાને સરખી પહેરી લે. વાળનું આવે ને આંખમાં એમ નહીં. સરખી પહેરી લે. રાતે યાદ કરીને સાંજે લઈ લેવાનું. અંદર એટલું પડી રહે તો હાલ ખુરશીમાં. અમારે બે ચકલીઓ હચવાતી નથી.
અને વાસુ બીજી 4 લઈ આવ્યા. પિંજરો સાફ રાખતા જાવ તો લગાવ મસ્ત બીજું ઘર ક્યાં નીકળે એ એની નીચેથી જ આવે છે પાછું. તો ક્રીવને આ મસ્તી જ કરવી હોય ને ક્રીવ. કેટલા વાગ્યા છે અત્યારે? 10:30. કેટલા? આમ જો તારા વાળ જો તો કેવું પડી જાતી ને. મમ્માના વાળ જો, ક્રીવના વાળ જો. કેવું શું લઈ આવી? તને નાના જ પાડી દીકું રમકડા નહીં લેવાના ઓછા છે એટલા બધા લઈ આવી. આમાં શું છે? જ્યાંથી આ 1 2 3 કોણ લઈ આવ્યું આ ગન? કેવું તું નથી લઈ આવી? તું ગઈ હતી ને બપોરે લેવા ઈ ગન. પછી જા મમ્માએ બનાવ્યું ઘર. હેલો ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગી ગયા છે, ઘડિયાળ નવી લીધી હું, વાહ મસ્ત ઘડિયાળ છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:15 અને મેં જમી લીધું છે. તો ક્રીવા આજે લેટ ઉઠી તો મેં કીધું કે ચાલો હું મારા જૂના ઘર, મારા કાકીના ઘરે, મારું પિયર એ નજીક જ છે, તો મન થાય ત્યારે આવવાનું, મન થાય ત્યારે જવાનું. તો અમારે અહીંયા મજા જ છે અહીંયા. તો મારું બચપન આ ઘરમાં ગયું છે. અહીંયા મારી બધી તાજી યાદ, અહીંયા હું આવું એટલે મને બધું યાદ આવે ને મને મજા જ આવે રાખે, કારણ કે પાછું હું બચપન જીવું. જ્યારે મારો જન્મ પણ અહીંયા થયો છે આ ઘરમાં, પછી મારા મમ્મી પપ્પાની બીજે શિફ્ટ થઈ ગયા છે. અહીંયા મારા કાકી ને એ લોકો રહે છે. તો આ રેક્સ, હાય રેક્સ, દેખાતો જો આ રેક્સ. તો અહીંયા બધી વસ્તુ એમની એમ જ છે, રમકડા છે, ફોટા છે, એ બધું. અને અહીંયા ઉપર આ મારી જગ્યા હતી, અહીંયા હું સૂતી પહેલા નાની હતી ત્યારે. ચાલે કિચન ક્રીવી બધી જોઈ. જો આ કિચન છે. મેં ક્યારે રસોઈ નથી કરી કારણ કે હું બહુ નાની હતી. આ મારી બેન છે. રેક્સ ને જો. ઓકે. તો આ ઘર છે એ 2 માળનું છે. ઉપર પણ એક રૂમ છે, મોટો હોલ છે. તો બસ રેક્સ જો. રેક્સ શું કરે તું? રેક્સ અચ્છા, તો રેક્સ એનું મોઢું સાફ કરે છે. એને ફોટો પાડે, એને ખબર પડે ફોટો પાડે એટલે મોઢું સાફ કરે. એ મોઢું સાફ કરે એનું. જો રેક્સુ શું કરે? રેક્સુ આમ બહુ ડાયો છે, પણ ત્યારે આપણે આરતી ને મારી બેનને આપણે અડીએ કે એને કાંઈ બી કરીએ એટલે રેક્સ આપણને શું કરી નાખે, મારી નાખે, ડરાવે આપણને રેક્સ કે ભાઈ આરતીને તમે. તો આરતીના લગ્ન થવાના છે, તો રેક્સને તું ભેગો લઈ જાય કે નહીં લઈ જાય? તો રેક્સ થી કંટાળી ગઈ છે, કારણ કે આરતી આમ જાય કે આમ જાય, રેક્સ નું મોઢું ઈ ડાયરેક્શનમાં જ હોય. આરતી આમ જાય તો એ બાજુ મોઢું કરે ને આમ જાય તો એ બાજુ મોઢું કરે, એટલે આરતીને ક્યાંય જવા દે નહીં. નવરાત્રીમાં તો બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે રમવાનો એનો શોખ અને રેક્સ એકલો રે નહીં. હે રેક્સ, આરતીને મોકલી દેવી ને આપણે લગ્ન કરીને. જો આ પાડે. સારું, ચાલો તો મળીએ પછી. બાય.
આ મારું નાનું એવું ઘર હતું, પણ મારા પપ્પાએ એટલું દિલથી કહેવાય ને કે બનાવ્યું હતું કે નાનામાં નાની જગ્યાનો પણ એને વિચાર કર્યો હતો. તો આ જે જગ્યા પાછળની જે દેખાય છે એ એક સાઈડ ફ્રીજ હતું, એક સાઈડ ઘરઘંટી હતી, અને એટલું વ્યવસ્થિત મેનેજ થઈ જતું, એટલું નાનું ઘર હતું. અને અમે 5 લોકો હતા, હું ક્રીવા જેવડી જ હશું, તો પણ બધું મેનેજ થઈ જતું. અને અહીંયા બધું ફર્નિચર હતું, જોકે છે જ હજી, પણ અમે રહેતા ત્યારની વાત કરું છું. પછી અહીંયા મશીન રાખવાની પણ જગ્યા મારા પપ્પાએ બધો જ વિચાર કરીને કરેલું હતું. બહુ મજા આવતી હા. અને આ જે દિવાલ છે ત્યાં હું ચોક લઈને લખતી, ચોક લઈને અહીંયા ઊભી રહેતી, ત્યારે તો હું આટલી જ આવતી, આટલી જ. અત્યારે અહીંયા સુધી પહોંચી જાઉં છું. તો હું ચોક લઈને અહીં લખતી, ડસ્ટરથી ટીચર બનીને હું આ દિવાલ ઉપર રમતી, અહીંયા સીડી ઉપર. તો આ સીડીથી આપણે અહીંયા ઉપર જઈ એટલે હોલ આવે છે, સોંગ વાગે છે. તો આ જે હોલ છે અહીંયા મારા મોસ્ટ ઓફ બર્થડે અહીંયા જ સેલિબ્રેટ થયા છે. આ જે દિવાલ છે અહીંયા બધું ડેકોરેશન થતું અને મારા બર્થડે અહીંયા સેલિબ્રેટ થયા છે. તો અહીંયા હજી મારા રમકડા પણ એમનામ જ છે. જો આ વાંદરો છે જે મુંબઈથી મારા માસીએ આપેલો હતો, ટેડી બિયર છે, ગિફ્ટ છે, બધા એ બધું અહીંયા એમનું એમ જ છે, યાદી. અને આ હોલમાં અમે લોકો રમતા, નાના નાના હતા ત્યારે સાડી પહેરીને ને અને સાડી પહેરીને હું ને આની જે સગી બેન, આ મારા કાકાની છોકરી, હજી એક સગી બેન છે, એ અત્યારે રાજકોટ છે, પૂજા કરીને. હાય પૂજા, બ્લોગ જોતી હોય તો. અને અમે લોકો સાડી પહેરીને અહીંયા આખો દિવસ રમતા. ચાલો હવે થોડોક ડાન્સ કરી લઈએ. મારા કાકી છે, સૌથી નાના કાકી. હાય કરી દો આમાં. હાથ પકડો નાનીનો. તો ઉતાર, હું પછી ઉતરું. એ યો ગઈ હવાર ન લાવે ને ક્રીવ ને તો હજી ડાન્સ કરવો હતો કા ક્રીવ? હે હેલો ક્રીવ, તો તું મારા માટે શું લઈ આવી ક્રીવ? સોડા લઈ આવીશ, ઓરેન્જ. હા, અત્યારે 12:15 વાગ્યા છે. ગળું દુખશે પછી? હવે શું?
લઈ લે તારી સોડા. ચાલો બધાય સોડા પીવા. ઓરેન્જ. ચેસ ચેસ કરો. ચેસ ચેસ. તો પહેલી વાર ઇન્ટ્રોડક્શન આપું છું. ચેસ ચેસ. ગ્રીવાથી પીવાઈ ગઈ છે ફૂલ સોડા. એક ગ્લાસ જેટલી, 1 થી 1.5 ગ્લાસ જેટલી. એને સોડા બહુ ભાવે એટલે ક્રીવા હાલે છે. હવે જો વોકિંગ કરે છે. કરતો ક્રીવા કેમ કરતી હતી તું? જો એ કે થોડુંક હાલી લઉં એમ.